જી ભાવેશભાઈ, આ બજેટને લઈને આપ શું કહેશો ડાયમંડ ઉદ્યોગ માટે? કેન્દ્રની અંદર જે બજેટ આવેલું છે 2025નું, એ બજેટની અંદર ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી 2 વર્ષની જે મંદી છે એ મંદીમાં પીસાઈ રહેલા રત્ન કલાકારો બાબતે સરકારે 1% જોગવાઈ નથી કરી. બજેટની અંદર કોઈ પણ જોગવાઈ કરવામાં આવી નથી. ઇવન લાખો જે કામદારો છે એ કામદારો અત્યારે બેરોજગારી અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અસંખ્ય કારીગરો બેરોજગારી તરફ ધકેલાઈ રહ્યા છે. આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે કારીગરોની એવી આશા અને અપેક્ષા સરકાર પાસે હતી કે આવનારી જે કેન્દ્રનું બજેટ હતું એ બજેટની અંદર રત્ન કલાકારોનો કાંઈ ને કાંઈ સમાવેશ કરી અને રત્ન કલાકારો માટે કોઈ સ્કીમ કે કોઈ પેકેજ આપવામાં આવશે. પરંતુ સરકારે એવું નહીં કરી અને સરકાર દ્વારા રત્ન કલાકારોની અવગણના કરવામાં આવી હોય એવું આ બજેટની અંદર અમને લાગી રહ્યું છે. આવનારા દિવસોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરશું અને આ બાબતે આવનારા ઇલેક્શનોમાં સ્પષ્ટપણે રત્ન કલાકારોને સમજાવવામાં આવશે કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ 2025ના બજેટની અંદર જે રત્ન કલાકારોની અવગણના કરી છે તો એ બાબતે આવનારા ઇલેક્શનોની અંદર રત્ન કલાકારો સરકારની સાથે રહેવું એ નિર્ણય રત્ન કલાકારો કરશે. તો આ બાબતે અમે રત્ન કલાકારોને સમજાવવાના પ્રયત્નો કરશું અને જાગૃતિનું અભિયાન ચલાવશું.